વડોદરા શહેરમાં ભારે વરસાદના લીધે પૂર આવ્યા હતા, જેના લીધે બીજેપીના નેતાઓ ગાંધીનગરથી દોડતા થઈ ગયા। ત્યારે આજે ફરી એકવાર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી। બેઠક આજે એક રાખવામાં આવી હતી। પહેલા ફેઝની અંદર રિવ્યુ બેઠકની અંદર ઘરવખરી અને કેસ્ટોલ્સ માટેની જે બેઠક હતી તેમાં ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા 64,360 પરિવારોને કેશ ડોલ્સ આપવામાં આવ્યા છે। વડોદરા ગ્રામ્યમાં 20,610 પરિવાર સુધી કેશ ડોલ્સ આપવામાં આવ્યા છે, જે આજે સવારે 8 વાગ્યા સુધીનો આંકડો છે। કુલ મળીને વડોદરા જિલ્લાની અંદર 84,970 પરિવારોને કેશ ડોલ્સ આપી લેવામાં આવ્યા છે। એ જ રીતે ઘરવખરી સહાય જે હોય છે તે 5,835 પરિવાર વડોદરા મહાનગરપાલિકામાં, વડોદરા ગ્રામ્યમાં 3,933 પરિવાર સુધી ઘરવખરી આપી લેવામાં આવી છે। એટલે કુલ મળીને 9,768 એટલે કે 40,000 પ્રભાવિત લોકો સુધી ઘરવખરી બી આપી લેવામાં આવી છે। આની ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બીજા અધિકારીઓને બી જણાવવામાં આવ્યું છે કે કોઈ બી પ્રકારની લોકોની માંગણી હોય કે રહી ગયું હોય, કોઈ બી વ્યવસ્થાઓ કોઈ બી જગ્યા પરથી ફરિયાદ આવે તો તે તાત્કાલિક કલેક્ટર કચેરીની અંદર જે નોડલ ઓફિસર છે એને જાણકારી આપવામાં આવે અને તાત્કાલિક એમના દ્વારા ટીમ મોકલીને ઘરવખરી અને કેશ ડોલ્સની રકમ આપવામાં આવશે, એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખેતીના ઝડપથી દોડાવવા માટે વિશ્વમિત્રી પ્રોજેક્ટને ઝડપથી એક્ઝિક્યુશન કઈ રીતે કરી શકાય તેના માટે કાલે મુખ્ય પ્રતિનિધિઓને ગાંધીનગર બોલાવ્યા છે। એનું પ્રેઝન્ટેશન જોડે જોડે એના માટે ચર્ચા કરવાના છે। એના સિવાય મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા જે અહીંયાની બીજી માંગણીઓ બી જે આવી છે એ માંગણીઓ બી લઈને કાલે ગાંધીનગર આવશે। ગાંધીનગરમાં આ બેઠક થશે। આજે સાંજે હું ઇન્સ્યોરન્સ કંપનીના જે ઝોનલ ઇન્ચાર્જો છે એની જોડે અમદાવાદમાં બેઠક કરવાનો છું અને એ બેઠકના બાદ હું ફરી એકવાર વડોદરા આ બધી જ વસ્તુઓની રિવ્યૂ કરવા માટે 2-3 દિવસ પછી પાછો આવવાનો છું અને એ વખતે બી આજે પ્રતિનિધિઓને જેમ મળ્યા છે આવનારા 2-3 દિવસ પછી જે બી શહેરના નાગરિકોએ પોતાની કોઈ બી વસ્તુ રજૂ કરવી હશે તો એના માટે બી અલગથી સમય આપવામાં આવશે। તબક્કાવાર કોઈ બી વ્યક્તિને કંઈ બી કેવું હશે તો એ બધી જ વસ્તુઓ એક પછી એક, પહેલી વસ્તુ ક્યારે બી આવી ઘટના થાય તો એ રેસ્ક્યુ હોય છે, રેસ્ક્યુ પછી રિસ્ટોરેશન હોય છે, રિસ્ટોરેશન પછી એ લોકોની તકલીફનો નિકાલ કયો હોય છે। તો આજે એ લોકોની તકલીફના નિકાલ સુધીની બેઠક થઈ છે। હજી આવનારા દિવસોની અંદર અલગ અલગ તબક્કે બેઠકના માધ્યમથી વડોદરા શહેરના નાગરિકોને જેને ખુલ્લા મને જે કંઈ કેવું હશે તે માટે હંમેશા અમે લોકો અવેલેબલ રહેશું।